હવે આપણે જોવાના છીએ સંભાજન અને અર્ધીકરણની અંદર શું તફાવત છે એ. તો સંભાજન આપણે જોઈશું કંઈક આપણે બે જોડ રંગસૂત્રથી. કેટલી જોડ? બે જોડ રંગસૂત્રથી લઈશું, બરોબર. તો સંભાજનની અંદર જેટલા પણ રંગસૂત્ર હશે, બરોબર, બે જોડ એટલે ટોટલ 4 રંગસૂત્ર થશે. તો ચારે ચાર રંગસૂત્ર કંઈક આવી રીતે આડી રેખામાં ગોઠવાઈ જશે. ખ્યાલ આવ્યો? મધ્યાવસ્થા પટ્ટિકામાં ગોઠવાઈ જશે અને ત્યાંથી જુદા પડશે એટલે શું થશે? તો કે આવી રીતે બે ભાગની અંદર વહેંચાઈ જશે કે ભાઈ એક જોડ રંગસૂત્ર છે એ ઉપરની સાઈડ અને બીજી જે જોડ છે એ રંગસૂત્ર નીચેની સાઈડ, બરોબર, આવી રીતે. એટલે આવી રીતે એમના બે ભાગ પડી જાય છે. હવે અહીંયા જોવા જેવું એ છે કે શું થાય છે, જુઓ, આના બે ભાગ એવી રીતે પડે છે કે ઉપર પણ 2n રંગસૂત્ર જોવા મળશે, નીચે પણ 2n રંગસૂત્ર જોવા મળશે. 2n નો મિનિંગ શું થાય છે? તો કે ભાઈ જોડમાં રંગસૂત્ર જોવા મળશે. જો લાલની પણ તમને એક જોડ રંગસૂત્ર જોવા મળે છે અને જાંબલીની પણ તમને એક જોડ રંગસૂત્ર જોવા મળે છે. એવું સેમ ટુ સેમ નીચે પણ તમને જોવા મળશે. જેના લીધે નવા બે કોષ બનશે. એ બંને કોષ કેવા હશે? 2n હશે. જ્યારે અર્ધીકરણની અંદર એવું નથી થતું. અર્ધીકરણની અંદર છે ને આખે આખી જોડ આવી રીતે વચ્ચે ગોઠવાશે. ખ્યાલ આવ્યો? આવી રીતે વચ્ચે ગોઠવાશે અને જેના લીધે શું થશે? તો કે એક રંગસૂત્ર ઉપરની તરફ જશે અને એક રંગસૂત્ર નીચેની તરફ જશે. તો તમે અહીંયા જોઈ શકો છો કે જે લાલ રંગનું રંગસૂત્ર છે એ ઉપર પણ એક જ જોવા મળે છે અને જાંબલી રંગનું રંગસૂત્ર છે એ પણ ઉપર તમને એક જ જોવા મળશે. એટલા માટે ઉપરનો જે કોષ હશે એ પણ એકકીય બનશે અને નીચેનો કોષ છે એ પણ એકકીય બનશે. અને જેના લીધે બંને કોષ જે નવા નિર્માણ પામશે એ કેવા હશે? એકકીય હશે. હવે માની લો કે આમાંથી હું એક કોષ આવી રીતે હું અહીંયા લઈ લઉં, બરોબર, અને જેને હું અર્ધીકરણ 2 કરાવું. તો એમાં મને શું જોવા મળે છે? એક લાલ રંગસૂત્ર જોવા મળે છે અને એક જાંબલી રંગસૂત્ર જોવા મળે છે. જેમ કે આવી રીતે અહીંયા મને જે જોવા મળે છે એવું સેમ ટુ સેમ, બરોબર. તો હવે શું થશે? તો કે એ રંગસૂત્ર આવી રીતે મધ્યાવસ્થા પટ્ટિકામાં ગોઠવાઈ જશે અને ફરીથી શું આવશે? તો કે તારા કેન્દ્ર આવશે ને એમાંથી ત્રાકતંતુ હશે એ રંગસૂત્ર સાથે જોડાઈ જશે અને એને વચ્ચેથી ફરીથી કટ કરી નાખશે. જેના લીધે શું થશે? તો કે એક જે રંગસૂત્ર હતું, બરોબર, એક રંગસૂત્ર એમાંથી પણ જે અડધું રંગસૂત્ર હતું એ આ સાઈડ આવશે અને અડધું રંગસૂત્ર આ સાઈડ આવશે. જો કે આપણને ખબર જ છે કે રંગસૂત્ર હંમેશા આવી અવસ્થામાં જ હોય છે. ખ્યાલ આવ્યો? આવી અવસ્થામાં તો આપણને એસ તબક્કાની અંદર જ જોવા મળશે. ખ્યાલ આવ્યો? તો અર્ધીકરણ 1 પહેલા તો એસ તબક્કો આવી ગયો હોય ને, એટલા માટે આપણને આની અંદર આવા રંગસૂત્ર જોવા મળશે. એટલે શું થાય છે? તો કે આમાં પણ શું થાય છે? તો કે ઉપરનો જે કોષ હશે એ એકકીય હશે, નીચેનો કોષ પણ એકકીય હોય છે. શા માટે? કારણ કે અહીંયા જોડમાં નથી જોવા મળતા. અહીંયા આપણને શું જોવા મળે છે? તો કે એકલા જોવા મળે છે. ખ્યાલ આવ્યો? તમે સંભાજનની અંદર તમે સરખામણી કરી શકો છો. તો જેના લીધે એ જે અહીંયાથી આપણે ઉઠાવેલો જે એકકીય કોષ હતો, બરોબર, એનું પણ જ્યારે આપણે સંભાજન કરાવશું તો એમાંથી પણ આપણને બે એકકીય કોષો જ મળશે. ખ્યાલ આવ્યો? તો આ હતું સંભાજન અને અર્ધીકરણ વચ્ચેનો તફાવત. તો આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે. તો હવે આપણે જોવાના છીએ લીલનું જીવન ચક્ર કેવું હોય છે, બરોબર, યાની કે એમની અંદર કઈ રીતે પ્રજનન થાય છે, કઈ રીતે બીજી નવી લીલ ઉત્પન્ન થાય છે, બધી વસ્તુ હવે આજે આપણે અત્યારે જોવાના છીએ. તો અહીંયા મેં લઈ લીધી છે સ્પાયરોગાયરા નામની લીલ, બરોબર, અને એ સ્પાયરોગાયરાના બે તાંતણા લઈ લીધા છે કે જેમની વચ્ચે પ્રજનન થવાનું છે. તો એ બંને તાતણા પહેલા તો એકબીજાની નજીક આવશે અને ત્યારબાદ માની લો કે આ એકકીય જન્યુ છે, આ બીજો એકકીય જન્યુ છે. પરંતુ અહીંયા એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તમને કહી દઉં તો આ જેટલી પણ તમને તાતણા જોવા મળે છે, બરોબર, એ તાતણામાં જેટલા પણ તમને કોષો જોવા મળે છે બધા કેવા હશે? એકકીય કોષો હશે. ખ્યાલ આવ્યો? એટલે કે જન્યુ તરીકે વર્તી શકે છે. હવે તમને અહીંયા પહેલા તો શું જોવા મળશે? તો કે એમના જે કોષરસ પટલ હશે ને એ આવી રીતે નજીક આવતા જણાશે, બરોબર. ત્યારબાદ શું થશે? તો કે એ કોષરસ પટલ એટલા નજીક આવી જશે, બરોબર, અને આવી રીતે સળંગ બની જશે, બરોબર, આવી રીતે સળંગ બની જશે અને જેના લીધે બંને એકકીય કોષ કેન્દ્ર છે એ અંદર આવશે, બરોબર, અને જેના લીધે બંને એકકીય કોષ કેન્દ્ર અંદર આવવાને સાથે જ તે એમની અંદર શું થઈ જશે? તો કે ભાઈ બે એકકીય કોષ કેન્દ્ર ભેગા થઈ જશે. આવી રીતે બે એકકીય કોષ કેન્દ્ર ભેગા થઈ જશે. ખ્યાલ આવ્યો? તો આવી રીતે શું થાય છે? તો કે ભાઈ બંને એકકીય કોષ કેન્દ્ર પહેલા તો ભેગા થયા. ત્યારબાદ શું થશે? તો કે જો આ કોષને હું અહીંયા લઈ લઉં તો એક જ કોષની અંદર મને શું જોવા મળે છે? તો કે ભાઈ બે એકકીય કોષ કેન્દ્ર જોવા મળે છે, બરોબર, એકકીય કોષ કેન્દ્ર જોવા મળે છે. ત્યારબાદ શું થશે? તો કે એમનું ફલન થશે એટલે ફલન થવાની સાથે જ તે એમની અંદર બંને એકકીય કોષ કેન્દ્રો ભેગા થઈ જશે અને દ્વિકીય કોષ કેન્દ્ર બનાવશે, બરોબર. એને આપણે શું કહીશું? તો કે ભાઈ ફલિતાંડ કહીશું. એને આપણે શું કહીશું? તો કે ભાઈ ફલિતાંડ કહીશું. હવે ફલિતાંડ દ્વિકીય છે,
બરોબર, અને આપણી સ્પાયરોગાયરા છે એકકીય. તો મારે આ ફલિતાંડમાંથી જો સ્પાયરોગાયરા બનાવી હોય તો એમનું કરવું પડશે અર્ધીકરણ. તો અર્ધીકરણના અંતે મને શું મળશે? તો કે જુઓ, આપણે પેલા અહીંયા લખી નાખીએ અર્ધીકરણ. અર્ધીકરણના અંતે મને 2n વાળા કોષમાંથી પહેલા તો મને બે nn વાળા કોષો મળશે અને nn વાળા કોષોમાંથી બીજા બે nn વાળા કોષો મળશે. બરોબર, એટલે કે આવી રીતે મને ટોટલ 4 એકકીય કોષો મળશે. બરોબર, પરંતુ શું થશે? તો કે એમાંથી જે 3 એકકીય કોષો હશે એ મૃત્યુ પામશે. બરોબર, અને એક એકકીય કોષનું શું થશે? તો કે ભાઈ વારંવાર સમભાજન થશે આવી રીતે. બરોબર, અને વારંવાર સમભાજનના અંતે તમને નવી સ્પાયરોગાયરાનો તાતણો મળશે. બરોબર, તો અહીંયા શું થાય છે? તો કે ભાઈ સમભાજન થશે. તો જુઓ, તમને આની અંદર દ્વિકીય ભાગ કેટલો જોવા મળે છે? તો કે ભાઈ આટલા જ ભાગની અંદર તમને દ્વિકીય ભાગ જોવા મળશે. બાકી બધો જે ભાગ હશે ને એ એકકીય ભાગ હશે. જુઓ, તમને અહીંયા સ્પાયરોગાયરા પણ એકકીય જોવા મળે છે. અહીંયા સમભાજન થતા જેટલા પણ કોષો હશે એ પણ એકકીય હશે. અહીંયા પણ તમને જેટલા કોષો જોવા મળે છે એ પણ બધા એકકીય છે. ખ્યાલ આવ્યો? તો એકકીય ભાગ બહુ મોટો છે, જ્યારે દ્વિકીય ભાગ નાનો છે. એટલા માટે આવા જીવન ચક્રને આપણે શું કહીશું? તો કે ભાઈ એકવિધ જીવન ચક્ર કહીશું. શું કહીશું? એકવિધ જીવન ચક્ર. ખ્યાલ આવ્યો? તો આ હતું આપણું લીલનું જીવન ચક્ર. તો હવે આપણે જોવાના છીએ અનાવૃત બીજધારી વનસ્પતિનું જીવન ચક્ર. તો આવી રીતે શું હશે? તો કે ભાઈ અનાવૃત બીજધારી વનસ્પતિ દેહ હશે. બરોબર, હવે આ વનસ્પતિ દેહની અંદર તમને શું જોવા મળશે? તો કે ભાઈ નર શંકુ પણ તમને જોવા મળશે અને માદા શંકુ પણ તમને જોવા મળશે. હવે નર શંકુની અંદર શું હશે? તો કે ભાઈ લઘુ બીજાણુધાની હશે અને માદા શંકુની અંદર શું હશે? તો કે ભાઈ મહાબીજાણુધાની હશે. ખ્યાલ આવ્યો? હવે આ જે લઘુ બીજાણુધાની છે એમની અંદર શું ઉત્પન્ન થશે? તો કે ભાઈ લઘુ બીજાણુઓ ઉત્પન્ન થશે અને આ જે મહાબીજાણુધાની છે એમની અંદર મહાબીજાણુઓ ઉત્પન્ન થશે. હવે કઈ પ્રક્રિયાથી ઉત્પન્ન થશે? તો કે ભાઈ અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા. અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થશે. બરોબર, લઘુ બીજાણુધાનીમાંથી લઘુ બીજાણુ ઉત્પન્ન થશે અને મહાબીજાણુધાનીમાંથી મહાબીજાણુ ઉત્પન્ન થશે. ખ્યાલ આવ્યો? હવે એ જ લઘુ બીજાણુ એટલે કે ભાઈ પરાગરજ. તો પરાગરજની અંદર શું હશે? તો કે ભાઈ નરજન્યુ હશે અને મહાબીજાણુ એટલે શું? તો કે ભાઈ અંડક. તો એ અંડકની અંદર શું હશે? તો કે ભાઈ અંડકોષ હશે. ખ્યાલ આવ્યો? તો હવે આ જે પરાગરજ અને અંડક, બરોબર, બંને એકબીજાની નજીક આવશે. બરોબર, એટલે એ કંઈક આવી રીતે નજીક આવશે એટલે શું થશે? તો કે ભાઈ પરાગરજમાં રહેલા નરજન્યુ અને અંડકની અંદર રહેલા અંડકોષનું શું થશે? તો કે ભાઈ ફલન થશે. હવે ફલનમાં શું થશે ખબર છે? તો કે માની લો કે આવી રીતે અંડક છે. બરોબર, અને આવી રીતે અંડક છે તો એમની અંદર તમને બે અંડકોષ જોવા મળે છે અને અહીંયા શું આવશે? તો કે ભાઈ અહીંયા તમારી આવી જશે પરાગરજ. બરોબર, આવી રીતે પરાગરજ આવી જશે. હવે પરાગરજમાંથી શું થશે? તો કે આવી રીતે નલિકા આવશે. બરોબર, આવી રીતે નલિકા લંબાશે અને છે ક્યાં સુધી લંબાશે? તો કે ભાઈ સ્ત્રીજન્યુધાની યાની કે અંડકોષ સુધી લંબાશે અને ત્યાં શું કરશે? તો કે ભાઈ ત્યાં એ નરજન્યુઓ મુક્ત કરશે. બરોબર, પરાગરજની અંદર રહેલા જે નરજન્યુ હશે, બરોબર, એ શું કરશે? ત્યાં મુક્ત કરશે અને આવી રીતે એમનું શું થશે? ત્યાં ફલન થશે. તો ફલન તો થઈ ગયું. બરોબર, હવે ફલન થઈ જશે એટલે શું બનશે? તો કે ભાઈ ફલિતાંડ બનશે. એટલે કે ફરીથી દ્વિકીય ભાગ ચાલુ થઈ ગયો. બરોબર, અહીંયા જે એકકીય ભાગ શરૂ થયો હતો એ અહીંયા ફરીથી દ્વિકીય ભાગની અંદર કન્વર્ટ થઈ ગયો. હવે અહીંયા ફલિતાંડમાંથી શું થશે? તો કે ભાઈ સંભાજન થયા રાખશે બધા કોષોનું અને ફરીથી વનસ્પતિ દેહ નિર્માણ પામશે. યાની કે તમે જોઈ શકો છો આમની અંદર કે તમને ખાલી ને ખાલી કેટલો ભાગ તમને એકકીય જોવા મળે છે ખબર છે? તો કે ભાઈ આટલો ભાગ તમને એકકીય જોવા મળશે. અહીંયાથી આટલો ભાગ તમને એકકીય જોવા મળશે. યાની કે જન્યુજનક તબક્કો ખાલી આટલો જ છે. જન્યુજનક તબક્કો ખાલી આટલો જ છે. બાકીનો જેટલો ભાગ તમને જોવા મળે છે, બરોબર, એ બધો ભાગ તમને કેવો જોવા મળે છે? દ્વિકીય જોવા મળે છે. એટલા માટે આવા પ્રકારના જીવન ચક્રને આપણે શું કહીશું? તો કે ભાઈ દ્વિવિધ જીવન ચક્ર કહીશું. કારણ કે એમની અંદર તમને બીજાણુજનક તબક્કો વધારે જોવા મળે છે. ખ્યાલ આવ્યો? એટલા માટે. તો હવે આપણે જોવાના છીએ આવૃત બીજધારી વનસ્પતિઓનું જીવન ચક્ર. તો અહીંયા આપણે સૂર્યમુખી લઈ લીધું છે અને આ સૂર્યમુખીના પુષ્પની અંદર તમને શું જોવા મળતું હશે? તો કે ભાઈ સ્ત્રી કેસર જોવા મળતું હશે અને પુંકેસર જોવા મળતું હશે. ઓકે, હવે આ જે સ્ત્રી કેસર છે એમની અંદર તમને શું જોવા મળતું હશે? તો કે એમની અંદર તમને મહાબીજાણુ માતૃકોષ જોવા મળતો હશે અંડકની અંદર અને પુંકેસરની અંદર પરાગાશયની અંદર તમને જોવા મળતું હશે લઘુ બીજાણુ માતૃકોષ. ઓકે,
હવે આ જે લઘુ બીજાણુ માતૃકોષ હશે એ પણ કેવો હશે? દ્વિકીય હશે. અને મહાબીજાણુ માતૃકોષ એ પણ કેવો હશે? દ્વિકીય હશે. હવે થશે એમનું અર્ધીકરણ. અર્ધીકરણ થવાની સાથે જ શું બનશે? તો કે ભાઈ જન્યુજનક તબક્કો ચાલુ થઈ જશે અને લઘુ બીજાણુ માતૃકોષમાંથી લઘુ બીજાણુ ઉત્પન્ન થશે અને મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુ ઉત્પન્ન થશે. ખ્યાલ આવ્યો? અને જે કેવા હશે? તો કે ભાઈ એકકીય હશે. હવે આ જે લઘુ બીજાણુ છે એમાંથી લઘુ બીજાણુ એટલે કે ભાઈ પરાગરજ ઉત્પન્ન થશે અને આ પરાગરજની અંદર તમને બે નરજન્યુ જોવા મળશે. અને અંડકની અંદર ટોટલ તમને અમ, 7 કોષો જોવા મળશે. 7 કોષો જોવા મળશે અને 8 કોષ કેન્દ્ર જોવા મળશે. 8 કોષ કેન્દ્ર જોવા મળશે. ખ્યાલ આવ્યો? એટલે આ અંડકની અંદર જોવા મળશે. હવે શું થશે? તો કે ભાઈ આપણને ખબર જ છે બરોબર કે ભાઈ આવી રીતે પરાગાસન ઉપર અહીંયા શું આવી જશે? પરાગરજ આવશે ને પરાગરજમાંથી પરાગ નલિકાનું નિર્માણ થશે ને છેક અંડક સુધી પહોંચશે. બરોબર? આવી રીતે અંડક સુધી પહોંચશે. તો અહીંયા તમને એ જ પ્રોસેસ આપેલી છે. જુઓ કે આ શું છે? તો કે ભાઈ પરાગ નલિકા છે. પરાગ નલિકા છે અને આ પરાગ નલિકામાંથી બે નરજન્યુઓનું વહન થાય છે. ક્યાં? તો કે ભાઈ અંડક તરફ. હવે અંડકની અંદર શું થશે? તો કે આ બંને નરજન્યુઓ શું કરશે? ફલન કરશે અને ફલન કરીને શું બનાવશે? તો કે ભાઈ ફલિતાંડ બનાવશે. એટલે ફલિતાંડ કેવું હશે? તો કે ભાઈ દ્વિકીય હશે. એટલે કે અહીંયા જન્યુજનક તબક્કો સમાપ્ત થાય છે અને બીજાણુજનક તબક્કો ચાલુ થઈ જશે. બરોબર? ફલિતાંડમાંથી શું બનશે? તો કે ભાઈ ફલિતાંડમાંથી ભ્રૂણનું નિર્માણ પામશે ને ભ્રૂણમાંથી બનશે બીજ. શું બનશે? બીજ. અને બીજ પછી જમીનના સંપર્કમાં આવશે અને સાનુકૂળ પરિસ્થિતિની અંદર બીજમાંથી યાની કે ભ્રૂણમાંથી શાનું નિર્માણ થશે? તો કે ભાઈ ભ્રૂણમાંથી ફરીથી સૂર્યમુખીના છોડનું નિર્માણ થશે. ખ્યાલ આવ્યો? તો આ હતું એમનું જીવનચક્ર. તો એમના જીવનચક્રની અંદર બીજાણુજનક તબક્કો વધારે જોવા મળે છે જ્યારે જન્યુજનક તબક્કો ઓછો જોવા મળે છે. ખ્યાલ આવ્યો? એટલે કે ભાઈ બીજાણુજનક તબક્કો એ પ્રભાવી છે જ્યારે જન્યુજનક તબક્કો એ કેવો છે? તો કે ભાઈ ગૌણ છે. એટલા માટે આવા જીવનચક્રને આપણે શું કહીશું? તો કે ભાઈ દ્વિવિધ જીવનચક્ર કહીશું. દ્વિવિધ જીવન ચક્ર કહીશું. ખ્યાલ આવ્યો? આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. તો આ સાથે આપણું આવૃત બીજધારી વનસ્પતિ પૂર્ણ થાય છે અને આ સાથે આપણું ચેપ્ટર પણ પૂર્ણ થાય છે. આપણે મળીશું નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને ટેક કેર. બાય બાય. ત્યારબાદ જીવનચક્રનો ત્રીજો જે પ્રકાર છે એ છે એક દ્વિવિધ જીવનચક્ર. તો એક દ્વિવિધ જીવનચક્ર વિશે તમને સમજાવતા એવું કીધું છે કે દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓ રસપ્રદ રીતે મધ્યસ્થી એટલે કે ભાઈ એક દ્વિવિધ જીવનચક્ર પ્રદર્શિત કરે છે અને બંને તબક્કાઓ બહુકોષીય છે તેમ છતાં તેઓ તેમના પ્રભાવી તબક્કાઓથી જુદી પડે છે. એટલે કે ભાઈ જુઓ, દ્વિઅંગી વનસ્પતિ હશે ને એમનો જે દેહ હશે ને એ કેવો હશે? એકકીય હશે. એટલે કે ભાઈ દ્વિઅંગી વનસ્પતિઓ પોતાનું જીવનચક્ર અહીંયાથી શરૂ કરશે. બરોબર? જ્યારે ત્રિઅંગી વનસ્પતિનો જે દેહ હશે એ કેવો હશે? તો કે ભાઈ દ્વિકીય હશે. એટલે કે ભાઈ ત્રિઅંગી વનસ્પતિ છે ને પોતાનું જીવનચક્ર અહીંયાથી શરૂ કરશે. ખ્યાલ આવ્યો? એટલે કે ભાઈ બંને વનસ્પતિની અંદર શું જોવા મળે છે? તો કે ભાઈ દ્વિકીય જે તબક્કો છે ને અને એકકીય તબક્કો છે એ બંને સરખા જોવા મળે છે. ખ્યાલ આવ્યો? એટલા માટે આવા જીવનચક્રને આપણે શું કહીશું? તો કે ભાઈ એક દ્વિવિધ જીવનચક્ર કહીશું. ખ્યાલ આવ્યો? આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. ત્યારબાદ આપણને અહીંયા એ જ કીધું છે કે ભાઈ પ્રભાવી સ્વતંત્ર પ્રકાશ સંશ્લેષી સુકાયક સીધો તબક્કો એકકીય જન્યુજનક દ્વારા રજૂ થાય છે. એટલે કે ભાઈ લીવરવર્ટની અંદર આપણે જોઈ ગયા બરોબર કે લીવરવર્ટની અંદર શું હતું? તો કે ભાઈ આવી રીતના લીવરવર્ટ હતી અને આ જે લીવરવર્ટ હતી એમની અંદર તમને શું જોવા મળતું હતું? તો કે ભાઈ જન્યુજનક તબક્કો જોવા મળતો હતો. બરોબર? કારણ કે લીવરવર્ટ કેવી છે? તો કે ભાઈ એકકીય છે અને એકકીય છે એટલા માટે એમને આપણે શું કહીશું? તો કે જન્યુજનક કહીશું. હવે શું થશે? તો કે ભાઈ એમની અંદર નરજન્યુ અને માદાજન્યુ ભેગા થઈ જશે અને એમની અંદર ફલન થશે ને ફલન બાદ ફલિતાંડનું નિર્માણ થશે. અને ફલિતાંડ કેવું હોય છે? તો કે ભાઈ દ્વિકીય હોય છે. અને દ્વિકીય ફલિતાંડ શાનું નિર્માણ કરશે? તો કે ભાઈ ફળકાયનું નિર્માણ કરશે. યાની કે બીજાણુજનક તબક્કો આવશે ને બીજાણુજનક કેવો હોય છે? તો કે ભાઈ દ્વિકીયક હોય છે. ઓકે, તો અહીંયા આપણને એ જ કીધું છે અને તે આધાર કે પોષણ માટે જન્યુજનક પર સંપૂર્ણ કે અપૂર્ણ નિર્ભર કરતી ટૂંકજીવી બહુકોષીય બીજાણુજનક સાથે એકાંતરે આવે છે. એટલે કે ભાઈ પહેલા તો જન્યુજનક આવે છે, ત્યારબાદ બીજાણુજનક આવે છે, બીજાણુજનક પછી પાછું જન્યુજનક આવે છે. બરોબર? હવે આ જે બીજાણુજનક છે ને એ બીજાણુજનક તમને જુઓ વનસ્પતિ દેહ ઉપર જોવા મળે છે. બરોબર? લીવરવર્ટની અંદર જે બીજાણુજનક છે એ વનસ્પતિ દેહ ઉપર જોવા મળે છે. એટલા માટે અહીંયા તમને એ જ કીધું છે કે આ જે બીજાણુજનક છે એ જન્યુજનક ઉપર પોષણ માટે સંપૂર્ણ કે અપૂર્ણ નિર્ભર હોય છે.
બરોબર. જો કે તમને અહીંયા લીવરવર્ટની અંદર સંપૂર્ણ તમને નિર્ભર જોવા મળે છે. આગળ જણાવતા એવું કીધું છે કે બધી જ દ્વિઅંગી વનસ્પતિઓ આ પ્રકારની જીવન ચક્ર ભાત રજૂ કરે છે. ખ્યાલ આવ્યો? તો આ વસ્તુ આપણને સમજાવવાની કોશિશ કરેલી હતી. તો હવે આપણે જોવાના છીએ ત્રિઅંગી વનસ્પતિની અંદર લિંગી પ્રજનન. તો આપણને અહીંયા એવું જ બતાવેલું છે કે સૌથી પહેલા તો શું હશે, તો કે ભાઈ ત્રિઅંગી વનસ્પતિઓનો શંકુ અથવા તો વનસ્પતિ દેહ લઈ લઈએ. તો એ વનસ્પતિ દેહ કેવો હશે, તો કે ભાઈ દ્વિકીય હશે. કેવો હશે? દ્વિકીય હશે. અને હવે આપણે શું કરશું, તો કે ભાઈ બાજુમાં એક પર્ણ લઈશું. જો કે અહીંયા જે તમને પર્ણ જોવા મળે છે, બરોબર, એ પર્ણનો તમને આડો છેદ બતાવેલો છે, પરંતુ તમને ઉપરથી કંઈક પર્ણ આવું જોવા મળશે. બરોબર, આવું કંઈક પર્ણ હશે. અને વચ્ચે વચ્ચે તમને શું જોવા મળશે, તો કે ભાઈ બીજાણુ ધાની જોવા મળશે. બરોબર. હવે આ જે બીજાણુ ધાની છે ને, એ તમને અહીંયા ઝૂમ કરીને બતાવેલી છે. અને આ બીજાણુ ધાનીની અંદર શું હશે, તો કે ભાઈ દ્વિકીયક બીજાણુઓ હશે. કેવા બીજાણુ હશે, તો કે ભાઈ દ્વિકીયક બીજાણુઓ હશે. હવે તેમનું શું થશે, તો કે ભાઈ અર્ધીકરણ થશે. અર્ધીકરણ થશે. તો એમનું અર્ધીકરણ થવાથી શું થશે, તો કે ભાઈ 4 એકકીય બીજાણુઓ મળશે તમને. બરોબર, 4 એકકીય બીજાણુઓ મળશે. ખ્યાલ આવ્યો? હવે શું થશે, તો કે આ જે બીજાણુ ધાની છે ને, એ કંઈક આવી રીતે ફાટશે. હવે ફાટશે એટલે શું થશે, તો કે એમની અંદર જે નાના નાના એકકીય બીજાણુઓ છે, એ બધા બીજાણુઓ બહાર નીકળશે. એટલે કે હવે તમને અહીંયા જે બીજાણુઓ જોવા મળશે, એ કેવા જોવા મળશે, તો કે ભાઈ એકકીય બીજાણુઓ જોવા મળશે. ઓકે. હવે એ જે બીજાણુઓ છે, એ શું થશે, તો કે ભાઈ અંકુરિત થશે. બરોબર. જમીન ઉપર શું થશે, તો કે ભાઈ અંકુરિત થશે. અને અંકુરિત થઈને શું બનાવશે, તો કે ભાઈ પ્રસુકાઈ બનાવશે. હવે જુઓ, અહીંયાથી જન્યુજનક તબક્કો ચાલુ થઈ ગયો. જન્યુજનક તબક્કો ચાલુ થઈ ગયો. ખ્યાલ આવ્યો? એકકીય તબક્કો ચાલુ થઈ ગયો. એ પહેલાનો જે તબક્કો હતો, એ કેવો તબક્કો હતો, તો કે ભાઈ બીજાણુજનક તબક્કો હતો. તો એ જે એકકીય બીજાણુઓ છે, એ શું થશે, તો કે અંકુરિત થશે. અને અંકુરિત થઈને શું બનાવશે, તો કે ભાઈ પ્રસુકાઈનું નિર્માણ કરશે. હવે આ જે પ્રસુકાઈ છે, એમની અંદર તમને શું જોવા મળશે, તો કે ભાઈ પૂજન્યુધાની જોવા મળશે અને સ્ત્રીજન્યુધાની જોવા મળશે. એટલે કે આ જે પ્રસુકાઈ છે ને, એમની અંદર ઉપરની બાજુએ તમને પૂજન્યુધાનીઓ જોવા મળશે. બરોબર, કે જ્યાં નરજન્યુઓનું નિર્માણ થશે. અને નીચેની બાજુએ તમને શું જોવા મળશે, તો કે ભાઈ સ્ત્રીજન્યુધાની જોવા મળશે. કે જ્યાં શાનું નિર્માણ થશે, તો કે ભાઈ અંડકનું નિર્માણ થશે. ખ્યાલ આવ્યો? હવે શું થશે, તો કે ભાઈ જુઓ, પૂજન્યુધાનીની અંદર શું ઉત્પન્ન થાય છે, તો કે ભાઈ નરજન્યુ ઉત્પન્ન થાય છે. ખ્યાલ આવ્યો? પછી સ્ત્રીજન્યુધાનીની અંદર શાનું ઉત્પન્ન થાય છે, તો કે ભાઈ અંડકનું નિર્માણ થાય છે. હવે જો બંને વચ્ચે થોડોક ગેપ છે. બરોબર, એટલે કે ભાઈ નરજન્યુને અહીંયાથી અહીંયા આવવા માટે, યાની કે નરજન્યુઓને નરજન્યુધાની અથવા તો પૂજન્યુધાનીમાંથી સ્ત્રીજન્યુધાનીમાં આવવા માટે એક માર્ગ એમને પાર પાડવો પડશે. બરોબર. તો એમને શાની જરૂર પડશે, તો કે ભાઈ પાણીની જરૂર પડશે. અને પાણીના માધ્યમથી એ જે પૂજન્યુધાનીમાં રહેલા જેટલા પણ નરજન્યુ છે, એ સ્ત્રીજન્યુધાનીમાં આવશે. બરોબર, આવી રીતે સ્ત્રીજન્યુધાનીમાં આવશે. અને શું થશે, તો કે એમની વચ્ચે થશે ફલન. શું થશે? ફલન. અને ફલન થઈ જશે એટલે શું થઈ જશે, તો કે ભાઈ દ્વિકીય થઈ જશે. અને દ્વિકીય થઈ જશે ત્યારબાદ શું થશે, તો કે ભાઈ આવી રીતે એમની અંદર ઘણું બધું કોષ વિભાજન થશે. અને આવી રીતે એમની અંદર વનસ્પતિ દેહનું નિર્માણ થશે. અને ત્યારબાદ એક સુવિકસિત વનસ્પતિ દેહનું નિર્માણ થશે. તો આ હતું ત્રિઅંગી વનસ્પતિઓની અંદર લિંગી પ્રજનન. ખ્યાલ આવ્યો બાળકો? તો ત્રિઅંગી વનસ્પતિની અંદર જે આપણને ભાત જોવા મળે છે, એના વિશે આપણને સમજાવતા એવું કીધું છે કે ભાઈ દ્વિતીયક બીજાણુ જનક જે તબક્કો છે ને, એ કેવો હોય છે, તો કે ભાઈ પ્રભાવી હોય છે. ત્રિઅંગી વનસ્પતિઓની અંદર સ્વતંત્ર હોય છે, પ્રકાશ સંશ્લેષી હોય છે, વાહક પેશીધારી, યાની કે એમની અંદર જલવાહક પેશી અને અન્નવાહક પેશી એ વનસ્પતિ દેહ દ્વારા રજૂ થાય છે. બરોબર, એટલે આ હતો એમનો બીજાણુજનક તબક્કો. હવે આવે છે જન્યુજનક તબક્કો. તો તે બહુકોષીય હોય છે, મૃતોપજીવી અથવા તો સ્વયંપોષી હોય છે. સ્વતંત્ર પરંતુ ટૂંક જેવી એકકીય જન્યુજનક સાથે એકાંતરે આવે છે. યાની કે એમની અંદર શું જોવા મળે છે, તો કે ભાઈ પેલા બીજાણુજનક તબક્કો જોવા મળે છે. બરોબર, બીજાણુજનક તબક્કો જોવા મળે છે. ત્યારબાદ એમાંથી આપણને શું જોવા મળશે, તો કે ભાઈ જન્યુજનક તબક્કો જોવા મળશે. જન્યુજનક તબક્કો જોવા મળશે. અને આ જન્યુજનક તબક્કામાંથી ફરીથી તમને બીજાણુજનક તબક્કો જોવા મળશે. આમ એ એકાંતરે આવે છે. એકાંતરે આવે છે, યાની કે એમની અંદર આવી રીતે તમને એકાંતર જનન તમને જોવા મળશે. તો આવી ભાત એક દ્વિવિધ જીવન ચક્ર તરીકે ઓળખાય છે. કારણ કે બંને સમાન જોવા મળે છે. બરોબર, એકકીય તબક્કો પણ તમને સમાન જોવા મળશે. અને
દ્વિકીય તબક્કો પણ તમને કેવો જોવા મળશે તો કે ભાઈ સમાન જોવા મળશે. એટલા માટે આવા જીવન ચક્રને આપણે શું કહીશું તો કે ભાઈ એક દ્વિવિધ જીવન ચક્ર કહીશું. અને બધી ત્રિઅંગી વનસ્પતિઓ આ ભાત પ્રદર્શિત કરે છે. ત્યારબાદ આપણને એવું કીધું છે કે રસપ્રદ રીતે જ્યારે ઘણી લીલની પ્રજાતિઓ એકવિધ જીવન ચક્ર ધરાવે છે, એટલે કે ભાઈ ઘણી બધી લીલ જે હશે એ એકવિધ જીવન ચક્ર ધરાવે છે, પરંતુ આમની અંદર પણ આપણને અપવાદ જોવા મળે છે. શું છે અપવાદ? તો કે અહીંયા આપણને એ જ કીધું છે કે તેમાંની કેટલીક ઓક્ટોકાર્પસ પોલિસાયફોનિયા અને મોટી દરિયાઈ ઘાસ સ્વરૂપની જે વનસ્પતિઓ છે, બરોબર, યાની કે એ લીલ જ છે, તો એ એક દ્વિવિધ જીવન ચક્ર ધરાવે છે. મતલબ કે ભાઈ ઓક્ટોકાર્પસ, પોલિસાયફોનિયા અને દરિયાઈ ઘાસ સ્વરૂપની વનસ્પતિ, એમની અંદર આપણને જોવા મળશે એક દ્વિવિધ જીવન ચક્ર. અને ત્યારબાદ આપણને એવું કીધું છે કે અપવાદ રૂપે ફ્યુકસ લીલ એ દ્વિવિધ જીવન ચક્ર ધરાવે છે. એટલે કે ભાઈ ફ્યુકસ લીલની અંદર તમને દ્વિવિધ જીવન ચક્ર જોવા મળશે, યાની કે લીલની અંદર તમને એકવિધ જીવન ચક્ર પણ જોવા મળશે, દ્વિવિધ જીવન ચક્ર પણ તમને જોવા મળશે, અને સાથે સાથે એક દ્વિવિધ જીવન ચક્ર પણ તમને જોવા મળશે. યાની કે નીટ માટે આ પેરેગ્રાફ મોસ્ટ આઈએમપી છે, આપણે યાદ રાખવાનો છે. ખ્યાલ આવ્યો? તો આ સાથે આ ટોપિક આપણો પૂર્ણ થાય છે. સાથે સાથે આપણું ચેપ્ટર પણ પૂર્ણ થાય છે. આ સાથે આપણો વિડીયો પણ પૂર્ણ થાય છે. આપણે મળીશું નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને ટેક કેર. બાય બાય.